ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। जय श्री कृष्ण। बधा विद्यार्थी मित्रों ने बधा पोतपोताने घरे मजामां हशो, भणता हशो। आजे आपणे हलंत पुल्लिंग प्रकरण में हवे राजन, यजवन, मघवन, श्वन, युवन वगैरह नकारांत पुल्लिंग शब्दों साधनिका केवी रीते थाय ए जोवानुं छे। तो पहलो शब्द आवे छे राजन। कयो शब्द आवे छे? राजन। राजन एटले सिद्ध करवानुं छे आपणे राजा। शुं सिद्ध करवानुं छे? राजा। तो राजा शब्दनी साधनिका केम करशुं? तो राजन शब्द प्रथमा एक वचननो आवशे सु प्रत्यय। राजन धन सु। हवे हलग्याभ्यो दीर्घात सुतिस्य प्रोक्तम हल। सु ज्यारे आवे એટલે अनुबंध लोपे स વધે અને સ નો હલગ્યાભ્યો દીર્ઘાત સુતિस्य પ્રોક્તમ હલ થી શું થઈ ગયો? લોપ। એટલે વધ્યું કેટલું? રાજન। ત્યારબાદ સર્વનામ સ્થાને ચા સંબુદ્ધો। સર્વનામ સ્થાન પરમાં સુ छे त्यारे प्रत्यय लोपे भी प्रत्यय लक्षणम એટલે સર્વનામ સ્થાન પરમાં હોય તો અહીંયા ઉપધામાં જે જ છે એ જનું ઉપધાનું આપણે શું અનું શું કરશું? દીર્ઘ। એટલે શું થયું? રાજાન મીંડુ। ન લોપઃ પ્રાતિપદિકાંતસ્ય કે પદને અંતે રહેલા નનો લોપ થાય। લોપ કરો એટલે શું બની ગયું શબ્દ? રાજા। રાજા राजा नौ। तो राजन धन ओ। बस सर्वनाम स्थाने चा संबुद्धौ ते जमा अ छे एने दीर्घ करो એટલે શું થઈ ગયું? राजा नौ। અને એવી જ રીતે જસનો અસ ભેળવી દો। राजन वत्ता अस હતું ને? राजा राजा नौ। जो राजा राजा नौ राजा नह શું બનશે? राजा राजा नौ राजा न। जसનો અસ ભેળવી દો અને સર્વનામ સ્થાન પરમાં છે એટલે અને દીર્ઘ કરો એટલે શું થશે? રાજા નહ। રાજા રાજા નૌ રાજા નહ। રાજાનમ રાજન વત્તા અમ પરમાં છે સર્વનામ સ્થાન ચા સંબુદ્ધૌથી ઉપધાને દીર્ઘ કરો। રાજાનમ રાજા નૌ। એવી રીતે હવે આવે છે રાજ્યઃ। શસમાં કેવું રૂપ બને છે? રાજ્યઃ। અને राज्य रूपनी सिद्धि करिए ए पहला हवे आपणे सूत्र भणीशुं न ज्ञी संबुद्ध्यो हो। कई सूत्र छे? न ज्ञी संबुद्ध्यो हो। ज्ञी संबुद्ध्यो हो। ज्ञी एटले सप्तमी एक वचननो ज्ञी। सप्तमी एक वचननो ज्ञी अने संबुद्धि एटले संबोधन। आ सूत्र के छे आपणे शुं करता हता? ननो लोप कर्यो तो नहीं, जेम कि अहींया पण कर्यो तो न लोपः प्रातिपदिकांतस्य थी शुं कर्यो तो? न लोपः प्रातिपदिकांतस्य थी ननो शुं कर्यो तो? लोप कर्यो तो। तो ननो लोप करता था पण आ सूत्र हवे एम के छे न गी संबुद्ध्यो हो। कि भाई जो राजन वगैरह जे नकारांत शब्दों छे शुं छे? राजन वगैरह जे नकारांत शब्दों छे ए नकारनो लोप थतो नथी। आ सूत्र एम के छे नकारनो लोप थतो नथी। कारण के न लोपः प्रातिपदिकांतस्य एम के छे के पदने अंते रहेला ननो लोप थाय। तो आ सूत्र के छे ननो लोप ना थाय। तो के एवुं थोडुं चाले? तो मारुं कार्य व्यर्थ थई जाय के नहीं? सांभळो, अमे एक मर्यादा बांधी छे कि भाई गी संबुद्ध्यो हो। जो सप्तमी एक वचननो गी प्रत्यय अथवा तो संबुद्धिनो सु प्रत्यय परमा रहेलो होय ने तो तमारे ननो लोप नहीं करवानो। संबुद्धियो हो अने गी अने એટલે સપ્તમી એક વચનનો ગી અને સંબોધનનો સુ આ બે પ્રત્યયો પરમાં હોય તો તમારે પદને અંતે રહેલા નનો લોપ કરવાનો નહીં। જેમ કે હવે જો આમાં એક ઉદાહરણ સીધું, કારણ કે આપણે રાજા રાજાનો રાજા નહ એ પ્રથમા વિભક્તિ કરી એટલે દરેક જગ્યાએ આપણે પાછળ પણ ભણી ગયા કે પ્રથમા વિભક્તિ પછી बतावे એટલે તરત સંબોધનનું રૂપ બતાવે છે। કારણ કે સંબોધન એ શું છે? પ્રથમા વિભક્તિ છે। એટલે આમાં શું બતાવ્યું સીધું?
ન ગી સંબુદ્ધ્યો નસ્ય લોપો ન, એટલે કે નનો લોપ ન થાય ક્યારે? ગૌ સંબુદ્ધૌ ચ, ગી અને સંબુદ્ધિ પરમાં હોય તો. સપ્તમી એક વચનનો ગી સંબોધનનો શું પરમાં હોય તો નનો લોપ થાય નહીં. અને ઉદાહરણ બતાવે છે, હે રાજન, તો જોઈ લઈએ આપણે. હે રાજન, અહીંયા વત્તા ના આવે. હે રાજન ધન શું, બરાબર છે? હે રાજન ધન શું. હવે વિચારો, સંબોધનનો એક વચન સુનો વધશે અડધો સ, એટલે હે રાજન ધન સ, અને એમાં અલગિયાભ્યો દીર્ઘા સુતિસ્ય પ્રોક્તમ હલથી પાછો આ જે સ વધે છે એ સનો થાય મીંડું, એટલે કે સનો થાય લોપ. હે રાજન આવું વધ્યું. આ અવસ્થામાં તમારે સૂત્ર આવશે ન લોપ પ્રાતિપદિકાંતસ્ય, એનાથી નકારનો લોપ થવા આવે છે. પણ આ સૂત્ર કે છે સંબોધનનો શું હોય તો પછી તમારે નનો લોપ થાય નહીં. તો નનો લોપ નહીં થાય, એમનું એમ રહેશે. શું વધશે? હે રાજન. ખ્યાલ આવ્યો બધાને? હે રાજન એવું રૂપ બની જશે. તો એક વાર્તિકકાર કાત્યાયન વરુચિજી કે છે, ગાબુત્તર પદે પ્રતિષેધો વક્તવ્ય. કયું સૂત્ર કીધું? ગાબુત્તર પદે. ગાબુત્તર પદે પ્રતિષેધો વક્તવ્ય એટલે કેવો જોઈએ? હા, કે છે ભાઈ તમે આ સૂત્રએ એમ કીધું કે સંબોધનમાં ઘી અને ઉત્તરપદ, ઘી અને સંબોધન હોય તો તમારે નના નો લોપ કરવાનો નહીં, એટલે નકારાંત શબ્દના નનો લોપ કરવાનો નહીં. વાર્તિકકાર પોતે પોતાના વિચાર વ્યક્ત કરે છે. એમ કહે છે કે ભાઈ જો, ગાબુત્તર પદે પ્રતિષેધો વક્તવ્ય. નગી સંબોધ્યોએ શું કીધું? નસ્ય લોપો ન. વૃત્તિ શું છે? નસ્ય લોપો ન, કે ભાઈ નનો લોપ નહીં કરવાનો. વાર્તિકકાર શું કહે છે કે ભાઈ જો પાછળ ઉત્તર પદ રહેલું હોય, ગાબુત્તર પદે, ગૌ ઉત્તર પદે, હને કેવું? પાછળ ઉત્તર પદ રહેલું હોય અને એ ઉત્તર પદની પાછળ ગી હોય. જે એક ઉદાહરણમાં તમને સીધું સમજાવું, જેમ કે સમજો, પહેલા અર્થ ચલો સમજાવી દઉં. ગાબુત્તર પદે એટલે કે ઉત્તર પદ એક હોય, પૂર્વ પદ એક હોય, ઉત્તર પદ. પૂર્વ પદ ઉત્તર પદની ચર્ચા સમાસમાં આવે. સમાસારંભકમ અંત્યમ પદમ ઉત્તર પદમ. છેલ્લું પદ હોય ઉત્તર પદ, એનું પૂર્વનું હોય એને પૂર્વ પદ કહીએ આપણે. તો આ સૂત્ર કહે છે કે સમાસમાં નકારાંત શબ્દ કોઈ હોય. આમાં એક ઉદાહરણ આવશે તમારે, બ્રહ્મનિષ્ઠ. કયું ઉદાહરણ છે? બ્રહ્મનિષ્ઠ. તો એમાં બ્રહ્મન એ નકારાંત શબ્દ છે. કે સમાસમાં નકારાંત શબ્દની પાછળ ઉત્તર પદ રહેલું હોય અને એની પાછળ ગી પ્રત્યય રહેલો હોય. સમાસમાં નકારાંત શબ્દ હોય, જેમ કે બ્રહ્મનિષ્ઠ છે ને, તો બ્રહ્મન એ નકારાંત શબ્દ છે, એની પાછળ નિષ્ઠ એવો શબ્દ છે. તો સમાસમાં નકારાંત શબ્દની પાછળ ઉત્તર પદ હોય અને એની પાછળ શું હોય? ગી હોય. હને? તો શું કહે છે કે ગી પ્રત્યય રહેલો હોય તો આ સૂત્ર જે નગી સંબોધ્યો સૂત્ર છે ને, એણે શું કીધું છે? નનો લોપનો નિષેધ કરે છે ને. એટલે આણે એમ કીધું કે ભાઈ ઉત્તર પદ પરમાં હોય, એનેથી પરમાં ગી હોય, એટલે ગી છે પરમાં, જેને એવું ઉત્તર પદ પરમાં હોય તો પ્રતિષેધો વક્તવ્ય. ન લોપો નગી સંબુદ્ધિઓને કહી દીધું તો પછી નનો લોપ ન થાય એવું નહીં. કારણ કે નગી સંબોધ્યો શું કરશે? નનો લોપ ન થાય એમ નિષેધ કરે. તો નિષેધનો પણ પ્રતિષેધ આણે કર્યો, મતલબ શું થયો? કે થાય. હે ને? એટલે ગાબુત્તર પદે, પણ એની શરત કીધી છે કે ભાઈ ગી છે ઉત્તર પદમાં, જેને ગી છે પરમાં, જેને એવું ઉત્તર પદ પરમાં હોય તો તમારે આ વસ્તુ વિચારવાની. ઉદાહરણમાં આપણે જોઈએ, એટલે કે ત્યાં નકારનો લોપ થતો નથી એમ નહીં, હે ને? નકારનો લોપ અવશ્ય થાય. જેમ કે બ્રહ્મણી નિષ્ઠા યસ્ય સ બ્રહ્મણ નિષ્ઠા. બ્રહ્મણી નિષ્ઠા યસ્ય સ. બ્રહ્મનો અર્થ થાય, બ્રહ્મનો અર્થ થાય બ્રાહ્મણી થાય, બ્રહ્મનો અર્થ રાજા પણ થાય, બ્રહ્મનો અર્થ વેદ પણ થાય. હવે જો બ્રહ્મણી નિષ્ઠા યસ્ય સ,
બ્રહ્મન નિષ્ઠા શું છે? બ્રહ્મણી નિષ્ઠા યસ્ય સ બ્રહ્મનિષ્ઠા બ્રહ્મનિષ્ઠ આવું બને છે ને. હવે આ શું છે? સમાસ છે. બ્રહ્મણી નિષ્ઠા યસ્ય સ, આ યસ્ય સ આવે એટલે બહુવ્રીહી સમાસ છે. એટલે સમાસ પ્રકરણમાં તમને ખાસ ખબર પડશે. પણ બ્રહ્મણી નિષ્ઠા યસ્ય સ બ્રહ્મનિષ્ઠા એવો સમાસ છે. અહીંયા બ્રહ્મન વત્તા ગી આ છે ને, બ્રહ્મન વત્તા ગી અને પાછળ સમજો નિષ્ઠા છે. શું છે? નિષ્ઠ. આ અવસ્થા, આ સૂત્ર શું છે? ગાબુત્તર પદે હે ઉત્તર પદ છે પરમાં જેને એવો ગી પરમાં છે. કદાચ હું બોલ્યો ઘી છે પરમાં જેને એવું ઉત્તર પદ, એવું નહીં. ઉત્તર પદ પરમાં છે આર્યું, એટલે ઉત્તર પદ પરમાં છે કોને છે? કોનાથી પરમાં છે? આ ઘીની. એટલે આપણે શું બોલીએ? ઉત્તર પદ પરમાં છે જેને એવો ઘી પરમાં છે. ગાબુત્તર પદ આટલું ઘટ્યું, ગૌ ઉત્તર પદે આટલું ઘટ્યું, આમાં ઘટ્યું આટલું. તો ઉત્તર પદ પરમાં છે જેને એવો ગી પરમાં હોય તો ન આ કે છે નનો લોપ, ન લોપ ન ગી સંબુદ્ધિ હોય એમ કહેતું હતું કે નનો લોપ થાય. અને આ કે છે ગાબુત્તર પદે પ્રતિશોધ, નનો લોપ ન થાય એવું નહીં, એટલે ન થાય. આ સૂત્રે કીધું. એ નિષેધનો નિષેધ કર્યો તો કે છે લોપ થાય, તો નનો લોપ થયો. એટલે બ્રહ્મ નિષ્ઠ હે ને, બ્રહ્મ નિષ્ઠ આવું રૂપ બન્યું કે બ્રહ્મમાં જેની નિષ્ઠા હોય. બ્રહ્મન વત્તા ગી વત્તા નિષ્ઠા. બ્રહ્મન જુઓ સમાસની પ્રક્રિયામાં આમ તો છે ને ગી પ્રત્યેનો પહેલાં લોપ થયો હોય છે. સમાસની પ્રક્રિયા કરે, સમાસ પ્રકરણ તમે ભણશો ત્યારે ખ્યાલ આવશે કે સમાસની પ્રક્રિયા કરીએ ને ત્યારે બ્રહ્મન જો બ્રહ્મન પછી અહીંયા જે ગી આવે ને એનો લોપ કર્યો હોય છે. સુપો ધાતુ પ્રતિપદે કોઈ વગેરે આવશે, પણ પ્રત્યય લક્ષણ કરીને ગીની હાજરી છે એવું માનવાનું છે. પ્રત્યય લોપેપી પ્રત્યય લક્ષણમ સ્યાત, એટલે આપણે અહીં ગી તમને મેં લખીને બતાવ્યું. એટલે હાજરી છે માનશું, એટલે ગી છે એટલે નગી સંબોધ્યોથી બ્રહ્મના નકારનો લોપ અહીંયા નિષેધ લાગુ પડવા આવે, પણ આ વાર્તિકો નિષેધ કરી દે એટલે બ્રહ્મનિષ્ઠ થઈ ગયો, એટલે બ્રહ્મનિષ્ઠ પ્રયોગ બની ગયો. સમજાણી વાત? બસ તો થઈ ગયું. નસ્ય લોપોનો ગૌ સંબુદ્ધો છે હે રાજન ગાબુત્તર પદે પ્રતિષેધો વક્તવ્ય બ્રહ્મનિષ્ઠ. પછી છે રાજાનવ, એની સાધનિકા કરી લીધી. રાજાનવ રાજાનઃ રાજ્ય. હવે શું આવ્યા? રાજ્ય. રાજ્યની સાધનિકા કરવાની છે તો રાજન વત્તા શસ. શું કરશું? રાજન. રાજન ધન શસ, શસ ન વધે અસ, રાજન ધન અસ. હવે તમે ભણી ગયા છો અન્ના અનો લોપ કરવા વાળું સૂત્ર. પાછળ આપણે કયું સૂત્ર કે અલ્લોપો નહ હે ને, કારણ કે જો સર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યય પરમાં નથી અહીંયા, એટલે નહીંતર આપણે સર્વનામ સ્થાન ચા સંબુદ્ધો લગાડીને દીર્ઘ બધું કરતા હતા ને. સર્વનામ સ્થાન છે નહીં, કારણ કે પેલા 5 જ સર્વનામ સ્થાનમાં આવે. એટલે શસ પરમાં છે તો અલ્લોપો નહ સૂત્રથી જમાં રહેલા અન, એટલે કે અન છે એને અનો લોપ થાય એટલે થઈ ગયું રાજ ન અસ. આવું થયું. ત્યાર પછી શું કરશું? તમે ભણી ગયા સ્તોહોશ્ચુનાશ્ચુહુથી આ જના યોગમાં, આ જ છે ને, આ જના યોગમાં આવેલો એવો જે નકાર છે સ્તોહોશ્ચુનાશ્ચુહ શું કે? શ્ચુના યોગે શ અને ચના યોગ, ચ વર્ગનો યોગ છે તો ત વર્ગનો શું થાય? ત વર્ગનો ચ વર્ગ થાય. ત વર્ગના સ્થાનમાં ચ વર્ગ થાય. જો ચ વર્ગનો યોગ તો ચ વર્ગનો યોગ છે, ત વર્ગના સ્થાનમાં ચ વર્ગ કરો તો તથ દદ ન છે, ચચ્છ જજ ય થઈ ગયો નનો. સ્તોહશ્ચુનાશ્ચુહથી રાજ્ય અસ. અને તમને ખબર છે જયોર જ્ઞ, શું ખબર છે? જયોર જ્ઞ, એટલે જન ય મળીને શું થાય? જ્ઞ. એટલે જન ય મળે એટલે રાગ્ય. આ ભેળવી દો જ્ઞસ, સકારસ્ય ઋતુ વિસર્ગે રાજ્ય. રાજા રાજાનો રાજાનઃ, રાજાનમ રાજાનો રાજ્ય હે ને. ષષ્ઠી દ્વિતીય બહુવચન રાજ્ય રૂપ સિદ્ધ થયું. ત્યારબાદ તૃતીયા કરવું હોય રાજ્યા હે ને. રાજન શબ્દ ટા
એની જેમ જ કંઈ અઘરું છે નહીં. ટાનો વધશે આ, જના અનો એટલે કે અન્ના અનો લોપ કરી દો, અલ્લો પુનઃ, અને જના પછી રહેલા નનો ય કરી દો, સ્તોશ્ચુનાશ્ચુ, રાજ્યા, રાજભ્યામ. હવે કઈ સાધનિકા કરવાની છે? અહીં સુધી આપણે પહોંચ્યા. રાજા, રાજાનૌ, રાજાનઃ, રાજાનમ, રાજાનૌ, રાજ્ય, રાજ્યા. હા, તૃતીયા એક વચન પૂરું થયું. હવે આવશે રાજભ્યામ. પણ એની રાજભ્યામની સાધનિકા કરીએ એ પહેલાં એક સૂત્ર આવી ગયું. ન લોપ સુપ સ્વર સંજ્ઞા તુક વિધિષુ કૃતિ. કેવું સૂત્રનું ઉચ્ચારણ કરીશું આપણે? ન લોપ સુપ સ્વર સંજ્ઞા તુક વિધિષુ કૃતિ. સૂત્રની વૃત્તિ છે શુભ વિધૌ, સંજ્ઞા વિધૌ, કૃતિ તુક વિધૌ ચ ન લોપ અસિદ્ધ નાન્યત્ર. બહુ સરળ સૂત્ર છે, સમજાઈ જાય એવું છે, અઘરું નથી. ન લોપ સુપ સ્વર સંજ્ઞા તુક વિધિષુ કૃતિ. પેલા શુદ્ધ રીતે તમને ઉચ્ચારણ કરતા પણ આવડવું જોઈએ ને. ન લોપ સુપ સ્વર સંજ્ઞા તુક વિધિષુ કૃતિ, શુભ વિધૌ, સંજ્ઞા વિધૌ, કૃતિ તુક વિધૌ ચ ન લોપ અસિદ્ધ નાન્યત્ર. બહુ સારું. જો બધે શુભ વિધો એટલે સૂપની વિધિ કરવાની હોય ત્યાં સૂપ વિધિમાં. હા, સૂપ તમને ખબર છે સૂપ છે, સુવજસનો સુ લઈને છેલ્લો પાછો સૂપના પ સુધી સૂપ વિધિ કરવાની હોય ત્યારે, સૂપ વિધો એટલે સૂપની વિધિ કરવાની હોય ત્યારે, સંજ્ઞા વિધૌ એટલે કે સંજ્ઞાની વિધિ કરવાની હોય ત્યારે, શુભ વિધિ કરવાની હોય ત્યારે શુભ વિધૌ, પછી સંજ્ઞા વિધૌ, સ્વર, હા શુભ સ્વર, સોરી પછી સ્વર છે એટલે શુભ વિધિ કરવાની હોય ત્યારે, સ્વર એટલે સ્વર વિધિ કરવાની હોય, સ્વર વિધિ કરવાની હોય, સ્વર એટલે સ્વર વિધિ કરવાની હોય, અને કૃત પ્રત્યય પરમાં રહેતા તુક આગમની વિધિ કરવાની હોય. તો જો સંજ્ઞા શુભ વિધિમાં સ્વર વિધિ કરવાની હોય અને કૃત પ્રત્યય પરમાં રહેતા તુક વિધિ કરવાની હોય ત્યારે નકારનો લોપ અસિદ્ધ ગણવાનો. નકારના લોપને શું ગણવાનો? અસિદ્ધ. એટલે નકારનો લોપ થયો હોય, સમજો ન લોપ પ્રાતિપદિકાંતસ્યથી આપણે નકારનો લોપ કરી દીધો હોય, અને નકારનો લોપ કરી દીધો હોય, અને વિધિ એટલે કાર્ય, એટલે આ કોઈ કાર્ય કરવાનું હોય, જેમ કે શુભ વિધિ કરવાની હોય, સ્વર વિધિ કરવાની હોય, અથવા કૃદંતનો પ્રત્યય પરમાં હોય, અને તુક છે ને રસ્વસ્ય પિતિ કૃતિ તુક, રસ્વસ્ય પિતિ કૃતિ તુક, કે તુક આગમ કરે છે. કૃદંતનો પ્રત્યય પરમાં હોય ને તો રસ્વસ્ય પિતિ કૃતિ તુક શું કરે છે? તુક આગમ કરે છે. એટલે શુભ વિધિ કરવાની હોય, સ્વર વિધિ કરવાની હોય, અને કૃત પ્રત્યય પરમાં રહેતા તુક આગમની વિધિ કરવાનું હોય ત્યારે નકારનો લોપ અસિદ્ધ ગણવાનો. ન લોપ અસિદ્ધ કે છે નકારનો લોપ અસિદ્ધ તમારે ગણવાનો છે. પણ બીજી કોઈ વિધિ કરવાની હોય ને ત્યારે નકારના લોપને સિદ્ધ જ ગણવાનો. નકારના લોપને અસિદ્ધ ક્યારે ગણવાનો? અસિદ્ધ એટલે શું છોકરાઓ? કે નનો લોપ આપણે કરી દીધો, જેમ કે રાજન વત્તા બ્યામ ને રાજનના નનો લોપ કરી દીધો એટલે રાજ બ્યામ થયું. રાજન ધન બ્યામ અને ન લોપ પ્રાતિપદિકાંત નનો લોપ કરી દીધો એટલે રાજ વત્તા બ્યામ આટલું બન્યું. તો નનો લોપ કરી દીધો. પણ હવે વિચારો, આ સૂત્ર એમ કહે છે કે ભાઈ જો સૂપ વિધિ કરવાની હોય, સૂપને માનીને કોઈ કાર્ય કરવાનું હોય ને, સ્વર વિધિ કરવાની હોય, અથવા કૃત પ્રત્યય પરમાં છે જેને એવો તુકનો આગમ કરવાનો હોય, તો તમે જે નનો લોપ કર્યો ને એ નથી કર્યો એવું માનવાનું. અસિદ્ધ એટલે શું? નથી કર્યું. કે રાજન વત્તા બ્યામ નનો લોપ કરી દીધો, અને હવે કોઈ આ વિધિઓ કોઈ કરવાની હોય તો ત્યાં નનો લોપ થયો છે એવું નહીં, છે ત્યાં ન હાજર છે. આમ તો નનો લોપ કરી દીધો, તો નનો લોપ કરી દીધો હોય તો એને સિદ્ધ કહેવાય. પણ આવી વિધિ કરવાની હોય ને તો ત્યારે તમારે નના લોપને ત્યાં શું માનવાનો? અસિદ્ધ માનવાનો. એટલે હાજર છે ન એવું માનવાનું. પણ એક વસ્તુ બીજી કહે છે એ સમજો કે આટલી વિધિઓ જે છે ને એમાં જ તમારે નકારના લોપને અસિદ્ધ ગણવાનો છે. આટલી વિધિઓમાં જ. એ સિવાયની વિધિ હશે એટલે લખ્યું જો ન લોપ અસિદ્ધ કે છે નાન્યત્ર. નાન્યત્રનો અર્થ શું થાય? કે બીજી કોઈ વિધિ કરવાની હોય ત્યારે નકારના લોપને સિદ્ધ જ ગણવાનો. શુભ સ્વર સંજ્ઞા તુક વિધિ શું
આમાં તમે વાંધો નહીં, અસિદ્ધ ગણો, પણ આ સિવાયની કોઈ વિધિ કરવાની હોય ત્યારે તમારે નકારના લોપને શું ગણવાનો? સિદ્ધ જ ગણવાનો. આ તમને ચારે બાજુથી આમથી આમ ને આમથી આમ અર્થ એટલા માટે સમજાવું છું, નહીં તો બે એક સેકન્ડમાં અર્થ પૂરો થઈ જાય, પણ તમને સમજાય દ્રઢતાપૂર્વક. હવે જો ઉદાહરણમાં આપણે ઘટાડીએ, જેમ કે એક ઉદાહરણ લઈએ, આમાં જ આપ્યું છે ને રાજાશ્વ ઇત્યાદો. શું આપ્યું છે? રાજાશ્વ છે ને. તો જો રાજ્ય અશ્વ, આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ કરીએ તો શું થાય? રાજ્ય અશ્વ ઇતિ, રાજ્ય અશ્વ ઇતિ. રાજાનો ઘોડો, રાજાનો ઘોડો. ષષ્ઠી તત્પુરુષ સમાસ કરવાનો જ્યારે આપણે પ્રસંગ આવે ત્યારે તમને ખબર છે અથવા ભણશો તમે કે જ્યારે સમાસ કરીએ ત્યારે બે પદનો ભેગા કરવાના હોય. તો હવે સમાસ કરવાનો ત્યારે સુપો ધાતુ પ્રાતિપદિક કયો હોવાથી આ વિભક્તિનો લોપ થઈ જાય. એટલે રાજ્યની વિભક્તિનો લોપ થઈ ગયો એટલે વધ્યું રાજન, હે ને. અને અશ્વની વિભક્તિનો લોપ થઈ ગયો એટલે વધ્યું અશ્વ. રાજન ધન અશ્વ, ષષ્ઠી તત્પુરુષ. હવે જો એવા બે શબ્દોનો આપણે જે સમાસ કરીએ છીએ ત્યારે ન લોપો પ્રાતિપદિકાંતસ્ય એમ કહે છે કે પ્રાતિપદિકને અંતે, અને અહીંયા ષષ્ઠી વિભક્તિ જ હતી એટલે પદ તો હતું, તો પદને અંતે રહેલા નનો લોપ કરવાનો. એટલે આ રાજનના નનો લોપ કરી દેવાનો. શું કરવાનું? રાજનના નનો લોપ થશે, અને રનો લોપ થાય એટલે શું બને? રાજ, આ નનો લોપ, આ અશ્વ. વિસર્ગ રાખો તો વાંધો નહીં, અથવા છેલ્લે પછી આખું સામાસિક પદ બનાવીને પછી તમે શું વગેરે વિભક્તિના પ્રત્યે લગાડી અને બને. હવે જુઓ, રાજનના નનો લોપ થશે તો શું બન્યું? રાજ વત્તા અશ્વ. શું બન્યું? રાજ ધન અશ્વ. હવે રાજ વત્તા અશ્વ જ્યારે બન્યું, નનો લોપ કર્યો, અકહ સવર્ણ દીર્ઘ કે છે કે ભાઈ હું સવર્ણ દીર્ઘ કરીને શું કરું? આ કરું. શું કરું? આ. એટલે અક સવર્ણે દીર્ઘથી અ વત્તા અ મળીને આ થવા આવશે ત્યારે પૂર્વત્રા સિદ્ધમ. પૂર્વત્રા સિદ્ધમ આ સૂત્ર મુજબ એ શું કહે છે? સપાદ સપ્તાધ્યાયીમ પ્રતિ ત્રિપાદી અસિદ્ધા. 7 અધ્યાયની દ્રષ્ટિમાં ત્રિપાદીના સૂત્રો શું છે? અસિદ્ધ છે. તો સપાદ સપ્તાધ્યાયીના 6-1-101 6-1-101 એ સૂત્રની દ્રષ્ટિએ ન લોપ કરનારું સૂત્ર છે ન લોપ પ્રાતિપદિકાંતસ્ય. તો ન લોપ પ્રાતિપદિકાંતસ્ય સૂત્ર છે એ ત્રિપાદીનું છે. કેવું છે? ત્રિપાદીનું છે. આ જે નનો લોપ કર્યો ને, 7 અધ્યાયની દ્રષ્ટિમાં ત્રિપાદીના સૂત્ર અસિદ્ધ થાય તો અકાસવર્ણ દીર્ઘ જે છે, અકાસવર્ણ દીર્ઘની એ અકાસવર્ણ દીર્ઘ છે 6-1-101. અકાસવર્ણ દીર્ઘનો નંબર શું છે? 6-1-101. બરાબર છે. તો 7 અધ્યાયમાં આવે ને, 7 અધ્યાયમાં આવી જાય. 6ઠા અધ્યાયનું પહેલું પાદ છે અને 6-1-101. અને ન લોપ પ્રાતિપદિકાંતસ્ય છે એનો નંબર કેટલો છે? 8-2-8. શું છે? 8-2-8. હવે સપાદ સપ્તાધ્યાય પ્રતિ ત્રિપાદી અસિદ્ધ, એટલે ન લોપો પ્રાતિપદિકાંતસ્ય ઓલરેડી જે લોપ કરે છે અહીંયા એ અસિદ્ધ જ છે. શું છે? અસિદ્ધ છે. એટલે નનો લોપ તમે અહીં કર્યો, નનો લોપ શું કર્યો? ન લોપ પ્રાતિપદિકાંત. પણ પૂર્વત્રા સિદ્ધમ એમ કે છે કે ભાઈ અકસવર્ણ દીર્ઘ જો તમારે લગાડવા જાઓ છો તો આ ન લોપ પ્રાતિપદિકાંતસ્યથી થયેલો નનો લોપ શું થાય? અસિદ્ધ થાય. સપાદ સપ્તાધ્યાય પ્રતિ ત્રિપાદી અસિદ્ધ. અસિદ્ધ થાય મતલબ શું? નનો લોપ જે કર્યો એ ન મનાય, એટલે અહીંયા ન દેખાય. અકસવર્ણ દીર્ઘના અહીંયા શું દેખાય? વચ્ચે ન દેખાય. એટલે કે છે બે બાજુ અ હોય તો હું આ કરું, પણ એને વચ્ચે શું દેખાય? જો નનો લોપ અસિદ્ધ થાય તો શું દેખાય? ને ન દેખાય. એટલે પૂર્વત્રા સિદ્ધમથી તમારે અસિદ્ધ જ છે, એટલે રાજ વત્તા અશ્વની વચ્ચે નની હાજરી છે એમ મનાશે, અને એના પરિણામે રાજાશ્વ એવી સંધિ થઈ શકશે નહીં. પણ ઉપર જણાવ્યું કે એમ કે સૂપ વગેરે વિધિ કરવાની હોય તો તમારે નનો લોપ અસિદ્ધ છે. હે, સૂપ વિધિ, સ્વર વિધિ, સંજ્ઞા વિધિ, તુક વિધિ વગેરેમાં તમારે નનો લોપ શું છે? અસિદ્ધ. તો કેટલી વિધિ બતાવી? સૂપ, સ્વર, સંજ્ઞા, તુક વિધિ બતાવી ને. એટલી વિધિ કરવાની હોય હને, એટલી વિધિમાં તમારે નનો લોપ શું મનાય? અસિદ્ધ છે. તો વિચારો
આ વિધિમાં ક્યાંય સવર્ણ દીર્ઘની વિધિ છે? તો સવર્ણ દીર્ઘની વિધિ નથી, એટલે સવર્ણ દીર્ઘની વિધિની ગણતરી કરવામાં આવી નથી. સ્વર શુભ સ્વર સંજ્ઞા અને તુક વિધિમાં નનો લોપ અસિદ્ધ. પહેલાં તો પૂર્વોત્તર સિદ્ધમની દ્રષ્ટિએ 7.5 અધ્યાયની દ્રષ્ટિમાં ત્રિપાદી ન લોપ પ્રાતિપદિકાંતસ્ય અસિદ્ધ હતું જ, એટલે અહીંયા નનો લોપ કર્યો પણ નનો લોપ અસિદ્ધ એટલે ખોટો કે ના ન મનાય એવું જ હતું. પણ આ સૂત્ર એમ કીધું કે આટલામાં તમારે નના લોપને અસિદ્ધ માનવાનો, હે ને? તો હવે સવર્ણ દીર્ઘ કરવા જાવ છો તો શુભ વિધિ, સ્વર વિધિ, સંજ્ઞા વિધિ, તુક વિધિ કંઈ નથી, સવર્ણ દીર્ઘ વિધિ છે. એટલે આ સૂત્ર એમ કહે છે કે આટલી વિધિમાં નનો લોપ અસિદ્ધ મનાશે. તો અહીંયા એવી કોઈ વિધિ છે નહીં, અહીંયા તો સવર્ણ દીર્ઘ એટલે નનો લોપ અસિદ્ધ નહીં મનાય, સિદ્ધ જ મનાશે. એટલે કે અહીંયા નનો લોપ તમારો થઈ ગયેલો જ છે એમ જ મનાશે. તેથી કરીને અક સવર્ણ દીર્ઘથી જનો અ અને અશ્વ મળીને રાજાશ્વ એ પ્રમાણે રૂપ સિદ્ધ થઈ ગયું. ખ્યાલ આવ્યો બધાને? ન સમજાય તો રિપીટ કરીને પાછું સાંભળજો. આગળ એટલે લખ્યું જો શુભ વિધૌ સંજ્ઞા વિધૌ કૃતિ તુક વિધૌ ચ નલોપ અસિદ્ધ નાન્યત્ર અન્યત્ર અસિદ્ધ નથી. એટલે કરીને સવર્ણ દીર્ઘ નાન્યત્રમાં આવશે, સવર્ણ દીર્ઘ વિધિ છે એમાં અસિદ્ધ નથી, લોપ સિદ્ધ જ છે. ગયો લોપ ન ઉડી ગયો એટલે ઉડી જ ગયો, એટલે માટે દીર્ઘ થઈ શક્યું કે છે રાજાશ્વ ઇત્યાદો. ઇતિ અસિદ્ધત્વાત આત્વમ. જો કે છે એ અસિદ્ધ થવાના કારણે આત્વ એટલે અ અને આ મળીને આત્વ થયું છે. પછી લખ્યું એત્વમ ઐસ્ત્વમ ચ ન. હવે કે છે રાજભ્યામ અને રાજભીહ. રાજભ્યામમાં શું કરશું? તો રાજન ધન ભ્યામ, હે ને? પૂર્વનું નામ તમે પદ માનો સ્વાદિશ્વ સર્વનામ સ્થાને વગેરેથી, તો નલોપ પ્રાતિપદિકાંતસ્યથી નનો લોપ કરો એટલે શું બને? રાજ ધન ભ્યામ. આટલું બન્યું. હવે જુઓ અહીંયા પણ રાજ ધન ભ્યામ છે, અહીંયા ભ્યામ પ્રત્યય પરમાં છે. કયો પ્રત્યય પરમાં છે? ભ્યામ પરમાં હોવાના કારણે સુપીચ રાજન ધન ભ્યામ તૃતીયા દ્વિવચનમાં નનો લોપ આપણે કર્યો એટલે રાજભ્યામ આ સ્થિતિ થઈ. હવે આ સ્થિતિમાં હવે આ સુપ વિભક્તિ પ્રત્યયો લગાડવાની વિધિ ચાલે છે. કઈ? સુપ વિધિ કહેવાય ને. આ સુપ એટલે સુપ વિભક્તિનો પ્રત્યય લગાડ્યો તો સુપ વિધિ ચાલી રહી છે. કઈ વિધિ ચાલી રહી છે? તો સુપ વિભક્તિ પ્રત્યયો લગાડવાની વિધિ ચાલે છે. એટલે કરીને ન લોપ સુપ સ્વર સંજ્ઞા તુક વિધિષુ કૃતિ. આ સૂત્રએ શું કીધું કે સુપ વિધિ કરવાની હોય તો એની સૂચનાથી તમારે નનો લોપ અસિદ્ધ ગણાશે. તો સુપ વિધિ ચાલે છે તો અહીંયા આપણે નનો લોપ કર્યો એ અસિદ્ધ મનાય. એટલે કે અહીંયા નનો લોપ નથી થયો એવું મનાય કે અહીં નની હાજરી છે અહીં વચ્ચે, ભલે આપને ન દેખાય પણ સૂત્રોને દેખાય એટલે નનો લોપ છે. શુભ વિધિ છે ને એટલે નનો લોપ છે, અસિદ્ધ ગણાશે. એટલે પરિણામે શું છે? રાજ એ અદંત અંગ નહીં કહેવાય. સુપીચ શું કહે છે કે સુપરમાં હોય અહીંયાથી સુપરમાં હોય તો અદંત અંગને શું થાય? દીર્ઘ થાય. તો એ અદંત અંગ નહીં મનાય, નકારાંત મનાશે. એટલે સુપીચથી એટલે દીર્ઘ વિધિ આત્વ થશે નહીં. એટલે ત્યાં જેમ રામાભ્યામ કરતા હતા એવી રીતે અહીંયા રાજાભ્યામ નહીં થાય, કારણ કે નકારનો લોપ અહીંયા શું મનાશે? અસિદ્ધ. શુભ વિધિમાં નકારનો લોપ શું મનાશે? અસિદ્ધ. એટલે નનો લોપ ત્યાં છે, હા, એટલે નની હાજરી ત્યાં છે એવું મનાશે. એવી રીતે રાજભ્યામ થયું. રાજભીસમાં શું કરશું? તો એવી રીતે જ રાજન ધન ભીસ નનો લોપ કરો, રાજ વત્તા ભીસ. હવે રાજમાં અકારાંત અંગ છે તો તમે ભણી ગયા અતો ભીસ ઐસ, રાજ વત્તા ભીસ છે તો રામેણ રામાભ્યામ રામેયહી. શું કરતા હતા? રામેણ રામાભ્યામ રામેયહી. તો ત્યાં અતો ભીસ ઐસ રામમાં અદંત અંગ છે એટલે ભીસનો ઐસ કરીને રામેયહી તમે સિદ્ધ કર્યું. તો અહીંયા પણ રાજન વત્તા ભી રાજભીહ બને છે. રાજયહી આવું બનવું જોઈએ ને, તો કે ના, રાજન વત્તા ભીસ નકારનો લોપ શુભ વિધિ ચાલી રહી છે એટલે અસિદ્ધ મનાય. એટલે રાજનનો ન ત્યાં દેખાય. કોને દેખાય? અતો ભીસ ઐસને. અતો ભીસ ઐસ એમ કે અદંત અંગ હોવું જોઈએ, પણ આ નકારનો લોપ થઈ ગયેલો છે પણ ત્યાં નનો લોપ અસિદ્ધ મનાય છે, દેખાય છે. તો અદંત અંગ નથી, નાંત અંગ છે, એટલા માટે ત્યાં પણ તમારે થયું નહીં. અને બીજું રાજભ્યામ, રાજભ્ય અભ્યાસ લ્યો.
રાજભ્યામ જોઈ લીધું આપણે, રાજભી જોઈ લીધું, ભ્યસવાળું લઈ લો, રાજન વત્તા ભ્યસ. ત્યાં પણ તમે નકારનો લોપ કરી દો અને નકારનો લોપ શુભ વિધિ ચાલી રહી છે એટલે અસિદ્ધ મનાય. અસિદ્ધ મનાય એટલે ત્યાં નકાર દેખાય. એથી કરીને બહુવચને જલ્યત એ શું કહે છે કે એ નકર લાગી શકે પણ અહીંયા એનાથી એત્વ વિધિ થશે નહીં, કારણ કે પૂર્વના અનો એ કરે. અહીંયા જ્યારે એને નનો લોપ અસિદ્ધ છે એટલે કે ત્યાં ન છે એવું એને સૂત્રોને દેખાય, આપને ના દેખાય. આપણે તો લોપ કરી જ દેવાનો, એટલે જના અનો એ કરવા આવે પણ ન દેખાય છે, તો ત્યાં પૂર્વમાં અ હોય તો એ થાય. અહીંયા પૂર્વમાં રાજનનો ન છે એટલા માટે એત્વ થશે નહીં. એટલા માટે રાજભ્ય અને રાજસુમાં પણ તમારે એવી જ રીતે સમજવી લેવાનું. ખ્યાલ આવ્યો? અને રાજભ્યામ, રાજભી, રાજભ્ય અને રાજ્ઞી. હવે જો બીજું છે, હવે જ્યારે અજાદી પ્રતિપરમાં હોય ને ટા વગેરે, તો એમાં પહેલાં તમારે અલ્લોપોનઃની પ્રવૃત્તિ થશે. એટલે અનો લોપ કરી દેવાનો. હમણાં જે રાજન વત્તા પછી ચૂત્વ વિધિ કરીને ટાનો આન રાજ્યા જે સિદ્ધ કર્યું એ પ્રમાણે એ રીતે તમારે રાજન વત્તા ગસી ગસ, પંચમી એક વચનનો ગસી ગસ વધે એનો અસ, અને એમાં પણ તમારે અલ્લોપોનઃ રાજનના અનુલોપ કરી ચૂત્વ કરીને રાજ્યસ અને જયોર્ગ્ય રાજ્ય, અને સપ્તમી એક વચન આવે રાજન વત્તા ગી. તો વિભાષા ગીષ્યો સૂત્ર તમે ભણી જ ગયા છો. એના દ્વારા અનના અનોલોપ વિકલ્પે કરો એટલે રાજ જ અડધો ન અડધો ઈ, જયોર્ગ્ય ભેડું રાજ્ઞી ન થાય ત્યારે મિક્સ કરી દો રાજની. આ પ્રમાણે રાજા રાજાનૌ રાજાનઃ, રાજાનમ રાજાનૌ રાજ્ય, રાજ્યા રાજભ્યામ રાજભિ રાજ્યે, રાજભ્યામ રાજભ્ય રાજ્ય, રાજભ્યામ રાજભ્ય રાજ્ય, રાજ્યો રાજ્યામ રાજની, રાજ્ઞી રાજની રાજ્યો રાજસુ, હે રાજન હે રાજાનો હે રાજાનઃ. એ પ્રમાણે રૂપો સિદ્ધ થશે. હવેનો શબ્દ બતાવે છે યજવા, યજવાનો, યજવાનઃ. શું બતાવે છે? તો યજવન શબ્દ છે. કયો છે? એટલે યજવન એટલે વિધિપૂર્વક જેણે યજ્ઞ કરી લીધો છે, જેણે કર્યો છે ભૂતકાળ, જેણે વિધિપૂર્વક યજ્ઞ કરી લીધો છે એને કહેવાય યજ્વા, એટલે કે એવો વ્યક્તિ. તો યજવન વત્તા શું? પ્રથમ એક વચનમાં રાજનની જેમ જ થશે. યજવન વત્તા શું? હલગ્યાભ્યો હલગ્યાભ્યો દીર્ઘ સુતિશે પ્રોક્તમ હલથી સનો લોપ કરી દો અને સર્વનામ સ્થાન ચાર સંબુદ્ધોથી નકારની ઉપધાને દીર્ઘ કરી અને યજવાનને નનો હવે ન લોપો પ્રાતિપદિક નકારનો લોપ કરી લે. યજવા રાજાની જેમ જ થશે. યજવાનવ રાજાનો જીવ, યજવાનવ યજવાન, અને દ્વિવચનમાં યજવાનમ યજવાનવ એવા રૂપો. પણ યજવન વત્તા શસ આવે ત્યારે તમારે અલ્લોપોનઃ સૂત્રથી અનના અકારનો લોપ થવા આવે. યજવન વત્તા શસ રાજ્યહમાં કેમ કરતા હતા ને રાજ્યહમાં, તો યજવન વત્તા શસનો વધે અસ. હવે અહીંયા તમારે અલ્લોપોનઃ કે છે અન્ના અનો લોપ થાય, એ અન્ના અનો લોપ કરવા આવે છે ત્યારે તમારે આગળનું સૂત્ર આવ્યું ન સંયોગાત વમંતાત. કે ભાઈ જો વમંત સંયોગાત એટલે કે વકારાંત અને મકારાંત સંયોગ. સંયોગ એટલે તમને ખબર છે બે અડધા વ્યંજનો હોય એને શું કહેવાય? સંયોગ કહેવાય. જેમ કે યજવન છે તો આમાં પણ વ છે. આ સૂત્ર કે છે વકારાંત અને મકારાંત સંયોગની પાછળ, વકારાંત આ છે ને, વકારાંત એટલે જ જોવો અને આ વ જોવો, આ સંયોગ થયો હે ને, આ વકારાંત સંયોગ થયો. તો વકારાંત અથવા મકારાંત એવા સંયોગની પાછળ આવેલો જો અન હોય તો પાછળ અન છે ને આમાં હે ને, આ અન. તો વકારાંત મકારાંત સંયોગની પાછળ અન હોય તો કે અલ્લોપો નહને કે ભાઈ સાંભળ અન્ના અનો લોપ થશે નહીં. આ સૂત્ર કે છે અનો અકાર છે લોપો ન થાય તો શું ભેગું કરી દો? યજવા યજવાનો યજવાન, યજવાનમ યજવાનો યજવન, નકર યજ્ઞ એવું આપણે કરવાના હતા રાજ્યની જેમ. પણ અલ્લોપો નહનો નિષેધ કર્યો. ન સંયોગાત વમંતાત, વ અંતવાળો સંયોગ છે અથવા મ અંતવાળો સંયોગ હોય તો પણ તમારે આ રીતે વિચારવાનું. જેમ કે બ્રહ્મન શબ્દ હોય, બ્રહ્મન હે ને, તો હ અને મ બ્રહ્મન, બ્રહ્મન છે ને, તો જો આ મ અને આમાંથી નીકળો આ અન, તો આ સંયોગ કેવો થયો? માંત સંયોગ થયો. આ કેવો થયો? વાંત. વાંત માંત સંયોગ. ન વમંત સંયોગાત, ન સંયોગાત વમંતાત, ન વમંત સંયોગાત સિદ્ધ એમનું સૂત્ર છે. તો વકારાંત અને મકારાંત. તો બ્રહ્માજી, બ્રહ્મન શબ્દ લ્યો, બ્રાહ્મણ અથવા બ્રહ્માજી, તો ત્યાં પણ હ અને મ છે એટલે મકાર અંતવાળો સંયોગ છે ને અંત, ત્યાં પણ તમારે અજાદી પ્રત્યય પરમાં હશે ત્યારે તમારે પૂર્વવત જેમ યજવન કરીએ એવી જ રીતે હે ને. અને હવે જો યજવા યજવાનો યજવાનો યજવાનમ યજવાનો યજવન, હવે ટા ગે ગસી ગસ વગેરે અજાદી પ્રત્યયો
જો પરમાં હશે ત્યારે તમારે યજવન શબ્દમાં શું કરવાનું તો કે વકારાંત સંયોગ છે એટલે અન્ના અકારનો લોપ થશે નહીં. યજવના, યજવને, યજવનઃ, યજવનોહ વગેરે રૂપો થશે. તથા જ્યાં હલાદી પ્રત્યયો હોય નિકેતા ભ્યામ ભીસ વગેરે પ્રત્યયો પરમાં હોય ત્યારે તમારે યજવનના નકારનો લોપ થઈને યજ્વ ભ્યામ, ને ભ્યામ પ્રત્યપરમાં હોય તો પૂર્વનું નામ પદ કરી દેવાનું, સર્વાદિશ્વ સર્વનામ થાય અને ન લોપ પ્રાતિપદ યજવનના નનો લોપ કરી દેવાનો એટલે યજ્વ ભ્યામ યજ્વ ભીહ વગેરે રૂપો સિદ્ધ થશે. યજવા, યજવાનો, યજવન. પછી એવી રીતે બ્રહ્મન શબ્દ હોય અને યજવન વાંત છે તો બ્રહ્મન એ માંત સંયોગવાળો. બ્રહ્મા, બ્રહ્માણો, બ્રહ્માણ, બ્રહ્માણમ, બ્રહ્માણો, બ્રહ્મણ, બ્રહ્મણા, બ્રહ્મભ્યામ, બ્રહ્મભી વગેરે પૂર્વવત રૂપો સિદ્ધ કરી લેવાના. શાંતિથી ચિંતન કરજો. બહુ સરસ સૂત્રો છે એટલા માટે આમાં 3 સૂત્ર અત્યારે લઉં છું. નેક્સ્ટ શૃંખલામાં મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.